નમસ્કાર જય હિન્દ મિત્રો। આજનો આ જે વિડીયો છે એ યુથ માટે છે કે જે પોતાનો ટાઈમ એ ગુજરાતની સમસ્યાઓના નિવારણમાં લગાવી શકે છે। આ વિડીયો ખાસ યુવાનો માટે છે કે તમે ભણેલા છો, તમે સમજો છો તો ગુજરાત રાજ્યની સમસ્યાનું નિવારણ કેવી રીતના લાવી શકાય એનો એક અમારો આ નાનકડો પ્રયાસ છે। આજે અમારો પહેલો પ્રયાસ છે જેની અંદર અમે માહિતગાર કરીશું કે અગર સુરત મહાનગરપાલિકાની કોઈ ફરિયાદ કરવી હોય તો એમાંથી ખાસ કરીને જે અત્યારે ચારેય બાજુ સમસ્યા ચાલી રહી છે રોડ રસ્તાની, તો એ સમસ્યાના નિવારણ માટે કેવી રીતે ફરિયાદ દાખલ કરી શકાય અને આજે આપણે લઈશું કે વોટ્સઅપના માધ્યમથી કેવી રીતે ફરિયાદ દાખલ કરી શકાય। પણ એનાથી પહેલા અમે એક જે નવી દિશા તરફ આગળ વધી રહ્યા છીએ એનાથી મારે લોકોને અવેર કરવા છે કે અમે ગુજરાતની અંદર એક નવું યુવા સંગઠન જેને એક નવી દિશા તરફ આગળ વધારવા માંગીએ છીએ કે આજે હું આ વિડીયો શા માટે બનાવું છું, કારણ કે હું અવેર છું તો ગુજરાતનો દરેક યુવાન અવેર થાય, દરેક યુવાન પોતાના ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે એક સામાન્ય માણસનો અવાજ બને, એક ખેડૂતનો અવાજ બને કે જેને સમજ નથી કે કઈ ફરિયાદ કયા અધિકારી પાસે થાય, કેવી રીતના થાય, કેવી રીતના ફોલોઅપ લેવું, એ આપણા યુથની જવાબદારી છે। આપણા ગુજરાત રાજ્યનો વિકાસ એ આપણા હાથમાં છે। કરોડોના ભ્રષ્ટાચાર થાય છે, કરોડો રૂપિયાની લાંચો લેવાય છે, કરોડો રૂપિયા ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પુલ તૂટ્યો, ફલાણું તૂટ્યું, એમાં આપણે ડૂબી જાય છે। તો એ સજાગતા રાખવાની જવાબદારી એ ગુજરાતના યુવાનોની છે અને આ યુવાનો માટે એક નવી પહેલ છે। આમાં ક્યાંય અમારે કોઈ એવા એજન્ડા નથી કે જેમાંથી અમે કંઈ બીજું ત્રીજું કરીએ, પણ મૂળ મુદ્દો શું છે કે આજે મેં વિડીયો બનાવ્યો, કાલે તમે બનાવો, યોગ્ય લાગે તો અમને આપજો તો અમે અમારા પ્લેટફોર્મમાં મૂકશું, નહીતર તમે દરેક યુવાનો જે જે જગ્યાએ છે ત્યાંથી દરેકે દરેક સમસ્યાઓનું નિવારણ લાવવાનો પ્રયાસ કરો। શું કામ સમજો કે આજે ચારેય બાજુ એક વાત ચાલે છે કે ભાઈ રોડ રસ્તા તો ચોમાસું છે એટલે ન બને ને આમ છે ને તેમ છે ને, માની લો કે હાલો રોડ રસ્તા ચોમાસું છે ને એટલે ન બને, પણ શું ત્યાંથી અગર પ્રધાનમંત્રી પસાર થવાના હોત તો એ અધિકારીઓને ચોમાસું નડત? શું ત્યાંથી અગર ગૃહમંત્રી પસાર થવાના હોત તો એ અધિકારીઓને ચોમાસું નડત? શું ત્યાં અગર માની લો કે સત્તા પક્ષનો અગર મોટો કોઈ મીટિંગ છે કાં તો કોઈ મોટી સભા છે તો રોડ ન સુધરી જાત? પતરા નાખીને રોડ સુધરી જાત। એટલે હું તમને હજી કહું છું કે અંધભક્તિ બંધ કરી દો, બધું જ શક્ય છે। આ નથી તે નથી, એ બધું જ પ્રજાના હાથમાં છે, એ બધું યુથના હાથમાં છે। અગર માની લો કે આપણે યુથ આગળ વધીશું ને, યુથ અગર લોકોને અવેર કરીશું ને તો રાજ્યનો વિકાસ હજી આનાથી ડબલ આપણને જોવા મળશે। બીજી વસ્તુ કે આના ઘણા બધા એજન્ડા છે, એનો નેક્સ્ટ વિડીયો લઈને આપણે આવશું, પણ આ યુવાનોને જાગૃત કરવા માટેની એક નાનકડો અમથો પ્રયાસ અમે પહેલો સ્ટાર્ટ કર્યો છે કે જો તમને આમાં સહેજ બી એવું લાગે ને કે મારે ગુજરાતના નાગરિક તરીકે અને ભારતના નાગરિક તરીકે ભ્રષ્ટાચારને રોકવો છે તો અમારા સહયોગમાં ઊભા રહેજો। કારણ કે બહુ જોયું, તમે એક વસ્તુ સમજો કે ઇનોવા પછી ફોર્ચ્યુનર વાળા શાસન માટે તૈયાર થાય છે। દરેકે દરેક જગ્યાએ જ્યાં નોકરીઓ, સરકારી નોકરી હોય, કોઈ મોટા મોટા કોન્ટ્રાક્ટ હોય, કોઈ પણ મોટી મોટી એજન્સીઓ બનાવવાની હોય જે સરકારના અંડરમાં બનતી હોય, દરેક જગ્યાએ તમે જોઈ લો ક્યાંય સામાન્ય માણસનું ડાળિયું નથી આવતું। તો એ સામાન્ય માણસને આગળ લાવવા માટે આવનારા સમયની અંદર આપણે યુથે જાગવું પડશે। આપણે યુથે દરેકે દરેક બાબતની અંદર આગળ આવીને ઊભું રહેવું પડશે। જે સરકાર જે છે એ પ્રશાસનને ક્યાંક આગળ કરીને આપણને રોકવાનો પ્રયાસ કરશે, પણ સૌથી પહેલા આપણે આપણા સ્તરેથી પ્રયાસ કરીએ અને એમાંનો આ એક નાનકડો અમથો પ્રયાસ છે કે જેની અંદર અમે ઘણા બધા કાર્યક્રમો ચલાવવાના છીએ કે સૌથી પહેલા તો વ્યસન મુક્તિ થવી જોઈએ, આ ડ્રગ્સના અને ગાંજાના રવાડા બંધ કરવા જોઈએ, પણ સૌથી પહેલા આજે આપણે જેની માટે હાજર થયા છીએ એને સૌથી પહેલા સમજવાનો પ્રયાસ કરીએ કે એક નાગરિક તરીકે, સુરતના નાગરિક તરીકે એસએમસીના હદ વિસ્તારમાં આવતા વિસ્તારોની અંદર અગર તમારી ત્યાં કોઈ પણ રોડ રસ્તામાં ખાડાની કે ડિવાઈડરોની સમસ્યા છે, કાં તો આજુબાજુમાં કંઈ તૂટી ગયું છે, કોઈ રોડમાં નાના નાના ખાડા પડી ગયા, તો એ સમસ્યાનું સમાધાન કેવી રીતના લાવી શકાય એને આપણે વોટ્સઅપના માધ્યમથી શીખીશું। ત્યાર પછી હું તમને એક વિડીયો બનાવીને એપ્લિકેશનના માધ્યમથી કેમ ફરિયાદ કરાય એ પણ શીખવાડીશ।
પણ આ પ્રયાસ મેં શરૂઆત કરી છે. હું ઈચ્છું છું ગુજરાતનો દરેક યુવાન પોતે જાગે, પોતાના પ્લેટફોર્મમાં મૂકો, પણ દરેકને શીખવાડો કે કેવી રીતના ફરિયાદ થાય. તો એમાં આજે આપણે શીખીશું કે સુરત મહાનગરપાલિકાની ફરિયાદ કરવી હોય તો શું કરવું પડે. તો સૌથી પહેલા તમે સમજો કે આ એનો વોટ્સઅપ નંબર છે. સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે તમે જેમ સામાન્ય રીતે ફોન નંબર સેવ કરો છો એવી જ રીતના 6359930020 આ નંબરને સૌથી પહેલા સેવ કરી લો. દરેક હુરતીઓ સાંભળી લેજો કે તમારી ત્યાં અગર કોઈ પણ પ્રકારની સમસ્યા છે, જો તમારો વિસ્તાર એસએમસીના હદ વિસ્તારમાં આવે છે તો સૌથી પહેલો તમે આ સેવ કરી લેજો. અમે વેલેન્જા અને ઉમરાના યુવાનોએ એક નક્કી કર્યું છે કે આવતીકાલના રોજ આ નંબર પર અમારા વિસ્તારની તમામ સમસ્યા, એ ચાહે લાઇટ હોય, રોડ રસ્તા હોય, એ બધી જ ફરિયાદો એસએમસી સુધી પહોંચાડીશું કે જેનાથી અમારા વિસ્તારની સમસ્યાનું સમાધાન આવે. આમાં કેટલાક વિઘ્ન સંતોષીઓ છે, કેટલાક એવા રાજનીતિજ્ઞો છે કે તમારે આમ છે, તમારે તેમ છે, કેટલાક અમારામાં રોડા નાખવાનો પ્રયાસ કરે છે. તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે એવા આડા ન આવે, નકર પછી કાયદાકીય લેંગ્વેજ તો અમને આવડે છે. અમે તમારી જેમ ઉઠા નથી, ઘૂઘા નથી તમારી જેમ કે એલફેલ બોલશું, પણ કાયદાકીય મસ્ત ભાષા બોલશું જેમાં તમને મજા આવશે અને પછી તમે એમ કહેશો કે જામીન તો થવા દો. એટલે મહેરબાની કરીને આમાં કોઈ અમારે કંઈ લાભ નથી ખાટવાના અને આવતી કોર્પોરેશન અમારે કાંઈ લેવા દેવા નથી. યુવાનોને જાગૃત કરવાનો અને જે સામાન્ય માણસ દબાઈ ગયો છે ને કે હું વોટ્સઅપમાં ફરિયાદ કરીશ તો મને ઉપાડ લેશે, તો આ એને જાગૃત કરવાનો પ્રયાસ છે. એને એમ છે કે હું ફરિયાદ કરું મને એસએમસી વાળા લઈ જશે તો કોના શું અધિકારો છે એના માટે અમે કાયદાકીય સિરીઝ લાવી રહ્યા છીએ. પણ આપણે આજે સમજીએ કે વોટ્સઅપના માધ્યમથી કેવી રીતના ફરિયાદ થાય. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે આ સ્ક્રીન પર જે નંબર દેખાય છે એને સેવ કરી લો. જે ફરિયાદ છે એને આપણે કેવી રીતના રજીસ્ટર કરાવી શકીએ સૌથી પહેલા આપણે એને સમજીએ. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તો સૌપ્રથમ તમારે તમારું વોટ્સઅપ ઓપન કરવાનું છે. એ વોટ્સઅપ ઓપન કરશો એટલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, તો આ એનો નંબર છે જે મેં ઓલરેડી મારા મોબાઈલની અંદર સ્ટોર કરીને રાખેલો છે 6359930020. તો સૌથી પહેલા આપણે શું કરશું કે એક મેસેજ ટાઈપ કરશું. મેસેજની અંદર લખશું હાય. જેવું તમે આ મેસેજની અંદર હાય લખશો એટલે સામેથી તમને મેસેજ આવશે. તો મેસેજની અંદર એક મેસેજ તમે જોઈ શકતા હશો, તો ત્યાં પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. જેવું પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમને સિલેક્ટ સર્વિસીસ બતાવશે કે તમારે શું સર્વિસીસ સિલેક્ટ કરવી છે. તો આપણે કમ્પ્લેન કરવાની છે, તો સિટીઝન કમ્પ્લેન ઉપર ક્લિક કરશું અને આગળ વધીશું. જેવું સિટીઝન કમ્પ્લેન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ચેટબોટ સર્વિસ આવી જશે. એની અંદર સૌથી પહેલા આપણે શું કરવાનું છે, તો સિલેક્ટ ઓપ્શન કે ભાઈ કઈ પ્રકારની કમ્પ્લેન આપણે રજીસ્ટર કરવી છે. હવે જો તમારે કમ્પ્લેનનું સ્ટેટસ જોવું હોય તો નીચેનું બીજો ઓપ્શન છે, અને જો કમ્પ્લેન નવી તમારે ફાઇલ કરવી હોય તો રજીસ્ટર કમ્પ્લેન ઉપર ક્લિક કરીને આગળ વધો. ચેટબોટ સર્વિસ છે, ઓટોમેટિક સર્વિસ છે, જે તમને ઓટોમેટિક આન્સર કરશે ને તમારી ફરિયાદ ફાઇલ થઈ જશે. પછી તમારે કેટેગરીની અંદર જવાનું છે કે તમારી પાસે કયા પ્રકારની ફરિયાદ છે, કે ગાર્બેજ ક્લીનનેસ એટલે સફાઈને લઈને છે, મોસ્કીટોને લઈને છે, રોડ એન્ડ ફૂટપાથને લઈને છે, વોટર સપ્લાય એટલે પાણીને લઈને છે, ડ્રેનેજ ગટરને લઈને છે, સ્ટ્રોમ ડ્રેન, સ્ટ્રીટ લાઇટ, કોની ફરિયાદ છે. માની લો કે મારે રોડ અને ફૂટપાથની ફરિયાદનો અમે લોકોએ ટાર્ગેટ લીધો છે કે બધા રસ્તાઓમાં જ્યાં જ્યાં સમસ્યા છે, તો એની માટે સૌથી પહેલા તમારે #3 રોડ એન્ડ ફૂટપાથ એની ઉપર ક્લિક કરીને એન્ટર કરવાનું છે. એટલે ફરી પાછું તમને એક મેસેજ આવશે. એની અંદર શું લખ્યું છે કે એસએમસી ચેટબોટ સર્વિસ પ્લીઝ સિલેક્ટ સબ કેટેગરીઝ ફ્રોમ મેનુ બિલો લિસ્ટ. એટલે હવે તમારે કયા પ્રકારની ફરિયાદ છે કે રોડ તૂટી ગયો છે, ફૂટપાથ ડેમેજ થઈ ગયો છે, રોડ ડિવાઈડર ડેમેજ થઈ ગઈ છે, બમ્પ ઉપર માર્કિંગ નથી કર્યું, 5th નંબર પર છે માર્કિંગ નોટ પ્રોપર ઓન બમ્પ ઝેબ્રા ક્રોસિંગ, કે અન્ય કોઈ ફરિયાદ છે. તો માની લો કે અગર ડેમેજ રોડ છે તો ડેમેજ રોડ ઉપર સિલેક્ટ કરીને આગળ વધવાનું છે. સિમ્પલ પ્રોસેસ છે. લોકો આનાથી શું કામ ડરે છે ને એ મને નથી સમજાતું. એટલે એસએમસી કઈ તમને કઈ પકડીને નહીં લઈ જાય, એની પાસે કઈ ધરપકડનો અધિકાર નથી કે તમને પકડીને જેલમાં પૂરતી. એ તમારી સમસ્યાના નિવારણ માટે છે. એસએમસી ઓલવેઝ પોતાની તમારી સમસ્યાઓનું નિવારણ કરે છે, પણ તમે એને સમસ્યા જણાવો તો ખરા.
આજ દિન સુધીનો મારો અનુભવ છે કે એસએમસીના એકેય અધિકારીએ ફરિયાદનું નિવારણ ન લાવ્યું હોય ને એવું નથી બન્યું. ઓન ધી સ્પોટ ઘણી બધી વખત તો માની લો કમ્યુનિટી હોલમાં ક્યાંક હોય કે કોઈ ગંદકીનો પ્રશ્ન, ઓન ધી સ્પોટ અધિકારીઓએ સપોર્ટ કર્યો છે. એટલે આપણે આ વિસ્તારને સુધારવાનો પ્રયાસ થાય છે. અમુક રાજનીતિજ્ઞો આપણી પાસે આવશે કે તમે વિસ્તારને આમ કરવા બેઠા છો, તેમ કરવા બેઠા છો. તો મુદ્દો એ નથી મિત્ર. અમારા વિસ્તારને કંઈ નથી કરવું, એસએમસીને જાણ કરવાની છે કે અહીંયા સમસ્યા છે. બાકી તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. ઝોનની અંદર જોશો તો પોતપોતાના ઝોન નાખવાના હોય. જેમ કે અમે લોકો ઉમરા વેલેન્જામાં છીએ તો અમારે સરથાણા ઝોન બી લાગશે, બરોબર? તો ઝોન બી સિલેક્ટ કરી દેવાનો છે આપણે. ઈસ્ટ ઝોન બી વેલેન્જા માટે ખાસ ઈસ્ટ ઝોન બી સિલેક્ટ કરવાનો છે. જેવો ઈસ્ટ ઝોન બી સિલેક્ટ થઈ જાય એટલે ત્યાંથી પાછો વોર્ડ સિલેક્ટ કરવાનું કહેશે. વોર્ડ સિલેક્ટ કરશો એટલે તમારી સામે ઘણા બધા વોર્ડ આવ્યા, જેમ કે નાના વરાછા, મોટા વરાછા, એ સરથાણા, સીમાડા, બરોબર? પણ આમાં હવે આપણને વેલેન્જા નહીં દેખાય તો ક્લિક મોર, એકદમ લાસ્ટ બટન, લાસ્ટ ઓપ્શન સિલેક્ટ કરીને પાછા આગળ વધશું મોર ઉપર ક્લિક કરીને તો બીજા વોર્ડ આપણી સામે આવશે. બીજા વોર્ડની અંદર જોશો તો વાલક, વેલેન્જા, પાસોદરા, અબ્રામા, કઠોર, ઉત્તરાણ, કોષાડ, ગામતળ. તો એમાંથી મારે જે ઓપ્શન જોઈએ છે વેલેન્જા, એ મને મળી ગયો. તો #12 એ વેલેન્જાનો ઓપ્શન છે. હવે વેલેન્જાની અંદર માની લો કે કોઈ રોડની સમસ્યા છે તો એ મને પૂછશે કે ભાઈ તમે સૌથી પહેલા સેન્ડ લોકેશન, કે તમે લોકેશન સેન્ડ કરો. તો મારે શું કરવાનું છે કે ભાઈ એને વર્તમાનનું લોકેશન સેન્ડ કરવાનું છે. સમજી ગયા? હવે માની લો કે સેન્ડ એ લોકેશન, તો આને સ્કીપ કરવું પડશે કારણ કે હું ડિસ્પ્લે પરથી એને લોકેશન સેન્ડ નહીં કરી શકું, એના માટે મોબાઈલ જોઈશે. હવે એને એમ કીધું છે કે પ્લીઝ રાઇટ અ કમ્પ્લેન લોકેશન એડ્રેસ. એટલે હવે માની લો કે મારે એક એડ્રેસ એડ કરવાનું છે કે ભાઈ કયા સ્થળ પર રોડ તૂટેલો છે. હવે તમારે એને ડિસ્ક્રિપ્શન એવી રીતના આપવાનું છે કે એને સરળતાથી મળી જાય. ફોર એક્ઝામ્પલ માની લો કે હું એવું લખું કે ભાઈ રામ વાટિકા મેઇન રોડ, બરોબર? તો આનાથી એને ખબર નહીં પડે. ખાલી હું આટલું લખી નાખું કે રામ વાટિકા મેઇન રોડ, તો એનાથી સમજ નહીં પડે. મારે એને લખવું પડશે કે ભાઈ ખાડો ક્યાં છે. તો ફોર એક્ઝામ્પલ માની લો કે નિયર જે પણ કઈ સ્કૂલ હોય, દાખલા તરીકે માની લો કે ત્યાં નૂતન પબ્લિક સ્કૂલ છે, તો નિયર નૂતન પબ્લિક સ્કૂલ. સમજ પડી? તો આવી રીતના તમારે શું કરવું પડશે કે એક્ઝેક્ટ લોકેશન નાખવું પડશે. પછી તમારે એને કહેવું પડશે કે વિસ્તાર કયો છે, તો વેલેન્જા છે. ત્યાં માની લો કે કોઈ ક્લિનિકની આગળના ભાગમાં ખાડો છે, મેઇન રોડ ઉપર ખાડો છે, બહાર નીકળતા ખાડો છે. એક્ઝેક્ટ નિયરેસ્ટ લોકેશન કયું છે એ એસએમસીના અધિકારીને વ્યવસ્થિત રીતે સમજાઈ જવું જોઈએ. અગર જો એને નહીં સમજાઈ જો એ તમને ફોન કરશે. પણ એમાં ડરવાની જરૂર નથી. એ કઈ તમને ડરાવે છે થોડા? એ તો તમને પૂછે છે કે એક્ઝેક્ટ લોકેશન કયું છે કે જેની મદદથી અમે નિવારણ લઈ શકીએ. કારણ કે પહેલા એને એ સાઇટ વિઝિટ કરવાની હોય, એનો ફોટો પાડવાનો હોય, પછી એનું નિવારણ કરીને પાછો એ ફોટો એને અપલોડ કરીને ઉપલા અધિકારીઓને બતાવવો પડશે. એટલે માની લો કે આ તમે લોકેશન નાખી દીધું, બરોબર? તો લોકેશન મતલબ થોડી ઘણી સરનામું તમે ગુજરાતી ટાઈપ બી કરી શકો છો. તમારી પાસે મોબાઈલ હોય તો ગુજરાતી ટાઈપ બી કરી શકો છો. માની લો આ એડ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે કે પ્લીઝ શેર અ શોર્ટ ડિસ્ક્રિપ્શન ઓફ ધી કમ્પ્લેન ઇસ્યુ. એટલે માની લો કે હવે તમારે શોર્ટમાં ડિસ્ક્રિપ્શન એડ કરવાનું છે. કમ્પ્લેન ઓર ઇસ્યુનો અર્થ શું થાય છે કે તમારી એકચ્યુઅલી ફરિયાદ શું છે, તમારી સમસ્યા શું છે. દાખલા તરીકે માની લો કે ત્યાં ક્લિનિક પાસે રોડ જે છે ત્યાં ખાડો છે, તો તમે ગુજરાતીની અંદર પણ લખી શકો છો, બરાબર? અચ્છા, મારાથી શોર્ટમાં ROA લખાઈ ગયું છે, તો એણે પાછી મારી પાસે ડિટેલ માંગી. જુઓ કે મિનિમમ 20 કેરેક્ટર અને મેક્સિમમ 500 કેરેક્ટરની અંદર મારે લખવું પડશે. તો આવા 3-4 કેરેક્ટરની અંદર ફરિયાદ નહીં ચાલે. તમારે શોર્ટ ડિસ્ક્રિપ્શન મિનિમમ 20 વર્ડ્સની અંદર આપવાનું છે, 20 શબ્દોમાં આપવાનું છે, અને મેક્સિમમ તમે 500 શબ્દ સુધી લખી શકો છો. તો તમારે અંગ્રેજીમાં લખવું હોય તો અંગ્રેજીમાં, પણ આજે માની લો કે સાંભળવા વાળી જનતા મોસ્ટલી ગુજરાતી સમજશે, તો તમે દેવનાગરી ભાષામાં વોટ્સઅપ લેંગ્વેજની અંદર ગુજરાતીમાં બી લખી શકો છો. એ સમજી જશે કે ભાઈ માની લો કે રામ વાટિકામાં, માની લો હું એક એવું ટાઈપ કરું છું કે રામ વાટિકામાં મેઇન રોડ પર શાક માર્કેટ પાસે ખાડા છે. ઓકે,
તો મેં આવું લખી નાખ્યું. હવે આ મોર દેન 20 વર્ડ્સ થઈ ગયું, 20 શબ્દો કરતા ઉપર થઈ ગયું. એટલે હવે એ મારો મેસેજ એક્સેપ્ટ કરી લેશે. એટલે મેં એને સેન્ડ કરી દીધું. હવે થોડી વાર રાહ જોશો એટલે તમને તમારું નામ પૂછશે. તો તમારે નામ લખવામાં ડરવાનું નથી. હું તમને હજી કહું છું, કોઈના ભૂતિયા નામ કે કશું લખવાની જરૂર છે નહીં. ધ્યાનથી સાંભળી લેજો. મેં મારું નામ લખી નાખ્યું, વૈભવ ભંડેરી. હવે એ મને પૂછશે તમારું એડ્રેસ, તમારો મોબાઈલ નંબર. તો એનાથી બી ડરવાની શું જરૂર છે? પ્લીઝ એન્ટર યોર એડ્રેસ. તો હું મારું એડ્રેસ એડ કરી દઉં છું. બરોબર? કે ભાઈ માની લો કે મેં મારું એડ્રેસ એડ કરી દીધું, કે ભાઈ જે એકચ્યુઅલમાં એડ્રેસ છે, બરોબર, પ્રાઇવસી માટે એ તમને દેખાશે નહીં, પણ આ એડ્રેસ હું મારું એડ કરી દઈશ, જે પણ એડ્રેસ છે ને એ. ઓકે? અને તમારે તમારું એડ્રેસ એડ કરવાનું, એમાં તમને કંઈ નહીં કરે, જ્યાં કંઈ કરે ને અમે બેઠા છીએ. બરોબર? એની હાટું તો યુવાનોને જાગૃત કરવાના છે કે હું આખા ગુજરાતના બધી જગ્યાએ થોડો પહોંચી શકીશ, મારા નજીકના વિસ્તારોમાં પહોંચી શકીશ. તમે સમજી ગયા ને કે હું મારા નજીકના વિસ્તારોમાં કાર્યરત થઈ શકું. હા, સમય હોય તો હું બધી જગ્યાએ પહોંચીશ, પણ મારે એવા યુવાનો એક્ટિવ કરવા છે કે જે મારી ગેરહાજરીને પૂરી કરી દેશે. કે કોઈ અગર ગરીબ માણસ, સામાન્ય માણસની વાત નથી સાંભળતો ને, તો એને સંભળાવવું. અને કેવી રીતના સંભળાવવું એ આપણે યુથે જાગૃત કરવાના. આટલું કરશો એટલે એ તમારી પાસે કમ્પ્લેનનો ફોટો માંગશે. અગર માની લો જો તમારી પાસે ખાડાનો ફોટો છે તો ઠીક છે, નકર તમે સ્કીપ કરી દેજો. જેવું સ્કીપ કરશો એટલે આગળ તમારી કમ્પ્લેન રજીસ્ટર થઈ જશે. પછી કોઈ માહિતી તમારી પાસે માંગવામાં આવશે નહીં. તો મારી આપ સૌ ઉમરા અને વેલેન્જાના યુવાનોને એક અપીલ છે કે આવતીકાલે રવિવારે 24/8/2025 રોજ સવારથી સાંજ સુધીમાં જે વિસ્તાર એસએમસીની અંદર આવે છે એના તમામ રોડ, રસ્તા, ખાડાઓની ફરિયાદ આપણે ત્યાં ઊભા રહીશું, ત્યાંથી ફોટો પાડીશું અને પછી એસએમસીને આ રીતના આખી ફરિયાદ આપણે કમ્પ્લેન કરી દેવાની છે. પોતપોતાના નામથી કરી દેજો, એમાં ક્યાંય ટોળા કરવાની જરૂર નથી. બનતી કોશિશ મેક્સિમમ તમારથી 2-3 જેટલી ફરિયાદો થાય તમારા વિસ્તારની એ કરી શકો છો. બધા યુવાનો એક એરિયા નક્કી કરી લો કે આ વિસ્તારની ફરિયાદ કરવાની છે, આ વિસ્તારની ફરિયાદ કરવાની છે. બરોબર? તો એ રીતના તમે તમારી કમ્પ્લેન રજીસ્ટર કરી શકો છો, જેનાથી એસએમસી પોતાનું કામ કરશે. બરોબર? એ નથી કરતી એવું હજી સુધીમાં લગભગ હું 2008થી આ બધું જોતો આવું છું. મને યાદ છે ત્યાં સુધી હજી સુધીમાં ક્યારેય એસએમસીએ એ કમ્પ્લેન સોલ્વ ન કરી હોય એવું નથી બન્યું. હું પહેલાં અલગ એરિયામાં રહેતો હતો, હમણાં જ થોડા સમયથી હું અહીંયા આવ્યો છું. બરોબર? તો ઘણા બધા પાછા એવા છે 2008થી તો અમારું એસએમસીમાં નથી આવ્યું. તો એવું કશું નથી. જ્યાં હું હતો ત્યાં એસએમસીમાં હતો અને લગભગ 10 આજુબાજુથી લગભગ મેં ક્યારેય મારા લાઈફમાં એવું નથી જોયું કે એસએમસીએ સપોર્ટ ના કર્યો હોય. એના અધિકારીઓ ઓલવેઝ તમારા સપોર્ટમાં હોય છે, બહુ નરમ વલણ અપનાવે છે. કોક એકાદો ભ્રષ્ટ હોય તો આપણે સાથે મળીને એનો ઉપાય કરશું. એ ઉપાયો આપણી જોડે છે, પણ હજી સુધીમાં અમારી સામે ક્યારે એવું ન થયું. એટલે મહેરબાની કરીને ડર્યા વગર પોતાના વિસ્તારની સમસ્યાનું નિવારણ કરો. જેમ કે લાઇટ માટે રામવાટિકાના મેઇન રોડની ફરિયાદ કરીને હું એકલો થાકી ગયો છું કે કેટલીક ફરિયાદો હોય. તો લોકો જાગૃત બને, લાઇટ બંધ જોઈ છે, આવી જ રીતના સ્ટ્રીટ લાઇટની ફરિયાદ કરી દો, બીજે દિવસે રિપેર કરી જશે. એ તમને એમાં પૂછશે નહીં. આ એટલું પૂછી શકે છે, નો ખબર પડે તો, કે લોકેશન નો ખબર પડી હોય કે ક્યાં બંધ છે તો એ પૂછે. એમ બહુ ગભરાવાની જરૂર નથી, બહુ તણાવ લેવાની જરૂર નથી. એ કંઈ નથી તમારી ઉપર એફઆઈઆર કરતા. એ માત્ર ને માત્ર પૂછશે કે ભાઈ કઈ બંધ છે. અને તમે એક વસ્તુ સમજો, એસએમસી માન લો કે આપણીને લગભગ એક કોન્ટ્રાક્ટ આપેલો છે એલઈડી લાઇટનો, તો એ શું કામ રિપેર ન કરે? ભાઈ એસએમસી પૈસા ચૂકવે છે અને પેલા ભાઈ શું કામ ન કરે? કરવું જ પડે. પણ એને જાણ ક્યાંથી હોય? એ થોડા ભગવાન છે. આપણે એને મુદ્દો સમજાવવો પડશે, આપણે એને આપણી સમસ્યા કહેવી પડશે. ગુજરાતના એ દરેક યુવાનોને હું આહવાન કરું છું કે તમે લોકો પોતપોતાની મતલબ તમે જે વિસ્તારોની અંદર રહો છો ત્યાં કોને કેવી રીતના ફરિયાદ થાય એની ગામ લેવલથી લઈ જિલ્લા લેવલ સુધી લોકોને સમજૂતી આપો. તમારી પાસે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ડિજિટલ મીડિયા ઘણું બધું છે, તો આનો ઉપયોગ કરો. ગુજરાતમાં ભ્રષ્ટાચાર રોકો અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવો કે જેનાથી આ ભ્રષ્ટ અધિકારીઓના મનમાં જે ઓલા સપનાઓ જે લડ્ડુઓ ફૂટી રહ્યા છે ને એને આપણે બંધ કરી દઈએ અને ગુજરાતનો વિકાસ સાથે મળીને કરીએ. જય હિન્દ, જય ભારત.